બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાહુલ ગાંધી દ્વારા રાજા મહારાજાઓ ઉપર કરેલી ટિપ્પણીની માફી ન માંગતા સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય યુવાનોમાં રાહુલ ગાંધીનો વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા રાજા મહારાજાઓ લોકોની જમીન હડપી લેતા જેવા નિવેદનથી રાજપૂત સમાજમાં વ્યાપક રોષની લાગણી ફેલાવા પામી છે. ત્યારે એક બાજુ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ છે, તો રાહુલ ગાંધીના નિવેદનથી પણ વ્યાપક રોષ છે. ક્ષત્રિય સમાજના યુવાનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજને કોઈ પણ પક્ષનો હાથો બનવાની જરૂર નથી. ત્યારે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યું હતું. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.